નમસ્તે તેથી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ટેકનોલોજી પાઠ 12 વિદ્યુત તથા પરિપથ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે ગયા વિડીયોમાં આપણે જોયેલો પાઠ ભાગ 1માં, આજે આપણે ભાગ 2માં આપણે વિડીયો જોવાનો છે. તો પહેલાં આપણે થોડું રિવિઝન કરી લઈએ. વિદ્યુત આજના આ આધુનિક યુગમાં વિદ્યુત વગર જીવન અશક્ય છે, આપણે બધા જાણીએ છીએ. અને એના આધારે આપણે ઘણા બધા સાધનો આપણે ચલાવીએ છીએ કે ભાઈ વિદ્યુત આપણે હાલતા સાધનો કયા કયા. તો આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા સાધનમાં આપણે વિદ્યુત ઉપયોગ કરીએ છીએ. જેમ કે ટ્યુબલાઇટ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, ઘરઘંટી હોય વગેરે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તમે જો આજે ઘડિયાળ જે છે એમાં પણ તમારે નાના નાના બટન સેલ વિદ્યુત કોષ વપરાય છે. કેમેરા હોય કે રમકડા હોય કે આવા ઘણા બધા સાધનો કે ટોર્ચ હોય, આ બધામાં વિદ્યુત કોષ વપરાતો હોય છે. પછી આપણે ઘરે પણ આજે ઘણા બધા ઇલેક્ટ્રિક થાંભલા હોય ગામડામાં કે કોઈ જગ્યાએ, તો આવું એક ચેતવણી આવું એક ચિહ્ન મારેલું છે, આવું ડેન્જરસ ચેતવણી આવું એક બોર્ડ છે આવું. તેનાથી આપણે દૂર રહેવાનું છે, એનાથી આપણે સાવચેત રહેવાનું છે. કારણ કે આ જે છે અહીંયા વધારે કરંટ પસાર થતો હોય એ થાંભલા પર, એટલે આનું બોર્ડ મારેલું હોય છે. એટલે આગળ કે ભાઈ હવે આપણે જે બલ્બ જે છે, બલ્બ પ્રકાશ જે આપે છે એ એમાં જે શું છે કે પ્રકાશ આપે છે. અને આપણે ઉપર જે લાઇટ જે પાતળો તાર દેખાય છે ને, એ પ્રકાશ ઉત્પન્ન કરતો બલ્બનો પાતળો તાર છે કે જે ફિલામેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો, એ આપણે પાસે એ ખાસ તરફ ફિલામેન્ટના આધાર હોય ને આ તાર પૂરો પાડે છે. એ તાર કરપાઈ જાય, તૂટી જાય, કોઈ કારણે તૂટી જાય, કરપાઈ જાય તો એ તાર આપણે કામમાં આવતો નથી, એ આપણે બલ્બ લેવો પડે છે, એ કહે છે. પછી એક વાયર છે, એક વાહક તાર છે તાંબાનો. એ વાહક તારમાં ઉપરનું પ્લાસ્ટિકનું આવરણ જે આપણે કાઢી લેવાનું છે, અને પછી આપણે એ બંને બાજુ ખુલ્લો તાર કરી દેવાના છે. એક તાર નીચે જોઈન્ટ કરી દેવાનો, એક બાજુ અહીંયા રાખવાનું છે. આ બંને છેડા વચ્ચે આપણે કોઈ બલ્બ મૂકીએ, શું થાય છે જોવાનું. બલ્બ પ્રકાશ આપે તો સમજવાનું કે આપણું વિદ્યુત સેલ જે છે, વિદ્યુત સેલ આપણે એ બરોબર છે. આ રીતે જો આ 5 પ્રવૃત્તિ છે, 6 પ્રવૃત્તિ. અમે કયા પ્રકાશ થાય તો એ અને એફમાં પ્રકાશ આપે છે. બાકીની બધી જે છે બધા ખુલ્લા પરિપથ છે. જુઓ તમે, ખુલ્લો પરિપથ હોય તો વિદ્યુત વહન શક્ય નથી. વિદ્યુત પરિપથ કોને કહેવાય? તો વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તેને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. એ વિદ્યુત પરિપથના 2 ધ્રુવ હોય છે, એક ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. અને એમાં પાછા એના 2 પ્રકાર છે, એક બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ. બંધ વિદ્યુત પરિપથ સર્કિટ આખી કમ્પ્લીટ હોય છે, ત્યારે ખુલ્લા પરિપથમાં તમારા કોઈક તાર વાહક તાર તૂટેલો હોય છે, એટલે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. એ હતું. આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ આજે વિડીયો 2માં જે ભાગ બીજો જોવાનો છે એ આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ કે વિદ્યુત સ્વિચ છે. સ્વિચ જે છે એ આપણા ઘરે ઇલેક્ટ્રિક સ્વિચ આપણે કહીએ છીએ, તો વિદ્યુત સ્વિચ કહેવામાં આવે. ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચ ને ઓન અથવા આપણે ઓફ કરવામાં આવે તો વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ તો હટાવીએ છીએ. આ એક સાધારણ વિદ્યુત સ્વિચ છે. તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી, પણ આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમાં સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ. જો આ સામાન્ય સ્વિચ છે, સામાન્ય સ્વિચ છે. બે ડ્રોઈંગ પિન છે, ડ્રોઈંગ પિન છે. 2 સેફ્ટી પિન છે, જે આપણે ચોપ કરીએ તે સેફ્ટી પિન. 2 તાર, આ 2 વાહક તાર છે. અને નાની થર્મોકોલની શીટ, આ થર્મોકોલની શીટ છે. અથવા લાકડાનું બોર્ડ લે તો પણ ચાલે, તો વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ ઉપર ચોંટાડી દો. જેમ કે આકૃતિ 12.8માં આપણે શું ચોંટાડ્યું છે બતાવવામાં આવેલ છે. સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. અને આ રીતે જોડાયેલ સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારે સ્વિચ હશે. વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને પૂર્ણ કરો. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. તમે શું જુઓ છો? સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે એ આપણે જોવાનું છે. જ્યારે સેફ્ટી પિનને બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે ત્યારે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. ત્યારે આવી સ્થિતિમાં
સ્વિચને આપણે ઓન કહે છે. ઓન એટલે કે આપણે સ્વિચ સ્ટાર્ટ કરીએ છીએ, બલ્બ પ્રકાશ આપે. સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાને પસાર થવા દે છે. આથી વિદ્યુત પરિબળ પૂર્ણ થાય છે અને આ રીતે બલ્બ પ્રકાશ આપણને આપે છે. એનાથી વિપરીત તો જ્યારે સેફ્ટી પિનને બીજી કોઈ ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી ત્યાં વિદ્યુત બલ્બ પ્રકાશ આપણને આપતો નથી. આ રીતે ડ્રોઈંગ પિનનો વચ્ચેની ખાલી જગ્યા હોય છે, જેથી પરિબળ પૂર્ણ થતો નથી. આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે. એટલે બે સ્વિચમાં શું બે હોય, ઓન અને ઓફ. એટલે વિદ્યુત પ્રવાહ ચાલુ કરવો હોય તો ઓન બટન દબાવવા ઓન કરીએ, વિદ્યુત પ્રવાહ બંધ કરવો હોય તો આપણે ઓફ કરીએ છીએ સ્વિચ. સ્વિચ એક સરળ વસ્તુ છે કે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બ પ્રકાશિત કરવા માટે તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. આપણા ઘરે સાધનો બધા છે, તો આપણા ઘરમાં જે બધા સાધનો ઉપયોગ કરીએ છીએ, કે માઇક્રોવેવ હોય કે ફ્રીજ હોય કે ઓવન હોય કે ગમે તો કોઈ વિદ્યુત કે સાધન હોય, તો આપણે એને બંધ ચાલુ કરીએ છીએ આના દ્વારા. સ્વિચ ઓફ અને ઓન ઓફ કરીએ છીએ. હવે ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર કામ કરે છે, જે કે તેની ડિઝાઇન કઠિન હોય છે. ડિઝાઇન એટલે કે આની થોડીક જે છે સર્કિટ થોડીક અઘરી હોય છે. વિદ્યુત વાહક અને અવાહક. આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો. માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાંતણો વાપરીએ તો શું થાય? બલ્બ પ્રકાશ થશે? વિદ્યુત પરિપથનો કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાં પસાર થવા દે છે? ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 5 છે. પ્રવૃત્તિ 4માં ઉપયોગ લીધેલી સ્વિચને પરિપથથી અલગ કરો. એવું કરવાથી તમને આકૃતિ 12.12માં આકૃતિ પાસે 12.12માં આકૃતિ આ રહી મુજબ બે સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે. આ બંને વાયરના બંને છેડાઓને એકબીજાની નજીક લાવો કે જેથી તેને એકબીજાને સ્પર્શ કરે. શુભ પ્રકાશ આપે છે. આ બે છેડા તમે જો જોઈન્ટ કર્યા. અચ્છા, આ લોખંડની ચાવી છે, લોખંડ છે, લોખંડમાંથી આ વિદ્યુત વહન થઈ અને અહીંથી બલ્બ પ્રકાશ આપે છે. અહીંયા તમે જુઓ, આ વાહક કણ સંપર્કમાં નથી, બે વાહક બે જોઈન્ટ નથી. જુઓ, એટલે બલ્બ પ્રકાશ ના આપે છે. આ સ્થિતિમાં પદાર્થોના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો કે આ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નહીં. તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ધાતુના સિક્કા, લાકડાનો બૂચ, રબર, ચાવી, પિન, પ્લાસ્ટિકની ફૂલપટ્ટી, લાકડાનો ટુકડો, એલ્યુમિનિયમની પટ્ટી, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, કાગળ, પેન્સિલની અણી વગેરે એકત્રિત કરો. એક પછી એક વાહક પરીક્ષણના તારના સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલ પ્રત્યેક નમૂનાઓના બે છેડાઓ સાથે જોડો. જ્યારે તમે આ કરતા હો ત્યારે ધ્યાન રાખવાનું કે બંને તાર એકબીજા સાથે સ્પર્શ ન કરે. શું પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે એ આપણે જોવાનું છે. કોષ્ટક જોવાનું. ચાવી છે, એ ચાવી ને બનેલી હોય, લોખંડની હોય. રબર શેનું હોય? એ એક રબર છે, ધાતુ ના કહેવાય. ફૂલપટ્ટી એ પ્લાસ્ટિકમાં આવે, લોહીની સળી એ લાકડામાં આવે, કાચની બંગડી એ કાચમાં આવે, લોખંડની ખીલી એ ધાતુમાં આવે. આપણે જોવાનું કે ભાઈ જે પદાર્થો જે આખી આ છે સર્કિટ, અહીંયા વસ્તુ આ બધી મૂકવાની. અહીંયા જો પ્રકાશ આપે તો વિદ્યુતનું વાહક છે, પ્રકાશ ના આપે તો વિદ્યુતનું અવાહક છે. તો આના આધારે એક પ્રયોગ પૂછાય કે પદાર્થો વિદ્યુત સુવાહક કે વાહક છે તે નક્કી કરતો પ્રયોગ વર્ણવો. તો આપણે આ રીતે બેટરી સેલ લેવાનો, તાનો ગૂંથણું લેવાનું, વાહક લેવાનો, બલ્બ લેવાનો, અને અહીંયા આપણે બે છેડા છૂટા રાખવાના. અહીંયા આપણે બે વસ્તુ મૂકવાની છે બરાબર. લાકડાનો ટુકડો મૂકો, રબર મૂકો, પ્લાસ્ટિક મૂકો, ચાવી મૂકો, તાંબાનો તાર મૂકો, પેન્સિલની બે અણી હોય એ અણી મૂકો, આ બધા મૂકો. અને આપણે જોવાનું છે કે ભાઈ બલ્બ પ્રકાશ આપે છે કે નહીં. બલ્બ પ્રકાશ આપે તો બધા પદાર્થ જુદા કાઢો. પ્રકાશ બલ્બ નથી આપતો એ પ્રકાશ તમે એ પણ જુદા કાઢો પદાર્થો. એના આધારે વ્યાખ્યા આપણે કરી શકાય કે ભાઈ જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન ખૂબ જ ઝડપથી અને સરળતાથી થતું હોય એ પદાર્થ આપણે કહીએ છીએ વિદ્યુત વાહક પદાર્થ કહે છે, કંડક્ટર્સ કહે છે આપણે. અને જે પદાર્થોમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થવા દેતો નથી, વિદ્યુત વહન શક્ય નથી, તે પદાર્થ આપણે કહીએ છીએ વિદ્યુતના અવાહક પદાર્થો. વિદ્યુત વાહક એટલે વિદ્યુતનું વહન ઝડપી થાય. દાખલા તરીકે માનવ શરીર છે, તાંબાનો તાર છે, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, આ બધા પદાર્થો એવા છે
એ બધી ધાતુમાંથી વિદ્યુતનું વહન શક્ય બને, તેથી આપણને કરંટ લાગવાનો ભય હોય આ થાય. વિદ્યુત અવાહક છે એટલે તમારો પ્લાસ્ટિક આવે, રબર આવે, ચામડું આવે, ઊન આવે, થર્મોકોલ આવે, લાકડું, આ બધા પદાર્થો એવા છે કે એ વિદ્યુતનો પસાર થવા દેતા નથી. જ્યારે પેલો ઇલેક્ટ્રિશિયન કામ કરતો હોય ત્યારે એના પગના જે બૂટના મોજા છે, બૂટ, એ બૂટ બધા રબરના હોય છે. જે સાથેના કામ કરતો હોય તેની પર પેલું પ્લાસ્ટિકનું પક્કડ ડિસ્પ્લે ઉપર કવર ચડેલું હોય છે ટેસ્ટર ઉપર. એના લીધે શોક લાગવાની કોઈ શક્યતા રહેતી નથી. કોઈ ભાગ તૂટી ગયો હોય અને તોડી જાય બોડી એમ, તો ઉપર કરંટ લાગતો નથી. પણ જો વાહક તાર ડાયરેક્ટ હોય તો ઉપર ઇન્સ્યુલિન જો પાતળું પડ ના હોય પ્લાસ્ટિકનું, તો કરંટ લાગવાની આપણે પૂરેપૂરી શક્યતા છે. એટલે વિદ્યુત વાહકના નામ લખવાના, ત્રણ નામ વિદ્યુત અવાહક છે: તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ. અહીંયા પ્લાસ્ટિક, રબર અને ઊન. તમે શું તારણ કાઢ્યું? કયા પદાર્થો વિદ્યુત સુવાહક છે, કયા પદાર્થો વિદ્યુતનો અવાહક છે? પ્રકરણ 4માં એ પદાર્થોને આપણે યાદ કરો. ચળકતા હતા, શું તે વિદ્યુત સુવાહક છે કહેવાય? હવે તમે સરળતાથી સમજી શકો છો કે તારને બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓનો કેમ ઉપયોગમાં લેવાય છે? કે તેમાંથી વિદ્યુતનું વહન શક્ય છે માટે. જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન ખૂબ જ ઝડપથી અને સરળતાથી થઈ શકે છે એવા પદાર્થોને વિદ્યુત વાહક પદાર્થ અથવા વિદ્યુત સુવાહક પદાર્થ કહેવામાં આવે છે. એ તો સેમ. એના ઉદાહરણો કયા કયા? તો ભાઈ મેં તમને કહ્યું કે ભાઈ એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ વગેરે. અને જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન શક્ય નથી, કાં તો પછી પોતાનામાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી, તેવા પદાર્થોને આપણે વિદ્યુતના મંદવાહક પદાર્થો અથવા વિદ્યુતના અવાહક પદાર્થો કહે છે. દાખલા તરીકે લાકડું, રબર, પ્લાસ્ટિક વગેરે. આનું વર્ગીકરણ પણ પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે નામ બી યાદ રાખવાના છે. તફાત બી પૂછાય, વ્યાખ્યા બી પૂછાય, વર્ગીકરણ બી પૂછાય, તો આપણને આવડવું જોઈએ. પ્રયોગ પૂછાય તો પણ આપણે આવડવું જોઈએ. પ્રવૃત્તિ 4માં યાદ કરીએ, જેમાં આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો. આખું 12.9માં જ્યારે સ્વિચ ખુલ્લી સ્થિતિમાં હતી ત્યારે સ્વિચ બેલ ડ્રોઈંગ પિનનો થર્મોકોલ સ્વિચ સાથે જોડાયેલી ન હતી. પરંતુ તમે જાણો છો કે થર્મોકોલ વિદ્યુતનું એ અવાહક છે. થર્મોકોલમાં કરંટ પસાર થાય નહીં. ખાલી અવકાશમાં જ્યારે વાયુ હોય છે ત્યારે શું થાય છે? જ્યારે સ્વિચની બેલ ડ્રોઈંગ પિનની વચ્ચે જ્યારે માત્ર વાયુ હતો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. તેનો અર્થ એ થયો કે વાયુ પણ વિદ્યુત અવાહક છે. વિદ્યુત સુવાહકો, વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે બંને મહત્વના છે. સ્વિચ છે, વિદ્યુત પ્લગ છે, સોકેટ છે, વિદ્યુત સુવાહક પદાર્થોની બનાવવામાં એનો આવે છે. જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર, પ્લગ, ટોપ, સ્વિચ તથા વિદ્યુત ઉપકરણોના અન્ય ભાગો જેને લોકો સ્પર્શ કરે છે, તો તેમના આવરણ માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપર ઉપયોગ થાય છે. તેમ તો ચેતવણી આપી છે કે તમારું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે. આથી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે આપણે સાવધાની રાખવાની છે, કારણ કે આપણને કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ આપણે ધ્યાન આપવાનું છે. તો વિદ્યુત કોષ છે શું? તો વિદ્યુત કોષ જે છે એક પ્રકારનો એક નાનો વિદ્યુતનો એક સ્ત્રોત છે. સ્ત્રોત કોને કહે? વિદ્યુતનો સ્ત્રોત. જેમાંથી આપણને વીજળી મળે, જેમાંથી આપણે વિદ્યુત મળે, એને આપણે કહીએ છીએ વિદ્યુતના સ્ત્રોત કહેવામાં આવે છે. એવા સાધનો છે, બરોબર. આ વિદ્યુત એટલે વીજળી કોષ. વિદ્યુત કોષમાં મેં તમને કહ્યું કે બે ધ્રુવ હોય છે, બે ટર્મિનલ હોય છે, એનોડ અને કેથોડ અથવા તો ધન અને ઋણ ધ્રુવ હોય છે. વિદ્યુત બલ્બમાં એક તારની ફિલામેન્ટ હોય. એ ફિલામેન્ટને લીધે એ ફિલામેન્ટ જે છે એ બે ધ્રુવ સાથે જોડાયેલા હોય છે. એના લીધે આપણને બલ્બ પ્રકાશ આપતો હોય છે. વિદ્યુત પ્રવાહ પસાર થવાથી વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે, એવું જાણીએ છીએ. સ્વિચ એ પણ એક પ્રકારનું ઉપકરણ છે કે જેનો ઉપયોગ વિદ્યુત પરિપથમાં કરવા માટે અથવા જોડવા માટે ઉપયોગ થતો હોય છે. પછી આગળ આપણે જોઈ લીધું કે જે પદાર્થો વિદ્યુત પ્રવાહને તેનો પસાર થવા દે છે એને આપણે કહીએ છીએ વિદ્યુત વાહક પદાર્થ કહે છે. અને જે પદાર્થો વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી તેના પર વિદ્યુત અપદાર્થો કહે છે. સાહિત્યમાં તમે જુઓ કે ભાઈ ખાલી જગ્યા પૂરો જોવા વિભાગ 1 અને 2 ખરા ખોટા વિધાનો છે. આ બધા આપણે યાદ રાખવાના છે. ખાલી જગ્યાઓ, ખરા ખોટા, એક આકૃતિ છે પ્રયોગવાળી. એટલે આ 3 વસ્તુ જે છે અને એક આ પ્રયોગ છે.
આઠમો પ્રશ્ન આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે, કારણ કે આપણે આ બધું સાચવવાનું છે, કારણ કે આ બધા વિદ્યુત સાધનો બધા થોડાક જોખમવાળા હોય છે, કારણ કે આપણે કરંટ લાગે ક્યારેક આપણે ખ્યાલ ના હોય અને આપણે જો કામ કરવા જઈએ અને કંઈક વાયર કંઈક તૂટી ગયો હોય, ભૂલથી આપણે ટચ થઈ જાય તો આપણને પણ શોક લાગવાની પૂરેપૂરી શક્યતા હોય છે. આપણે સાચવવાનું છે. એક છે એક પ્રવૃત્તિ છે. કલ્પના કરો કે 1 મહિના સુધી વીજળી નથી તો તમે શું કરો? એક મહિનાને આપણે ખાલી 5 મિનિટ લાઈટ જાય, 20 મિનિટ લાઈટ જાય, ફરી પરીક્ષા હોય, આ લાઈટ જતી રહે, વાંચવાનું બાકી હોય, રિવિઝન કરવાનું બાકી હોય તો શી સ્થિતિ આવે? આ તો 1 મહિનો કહે છે. 1 મહિના સુધી વીજળી નથી તો તમારા તથા તમારા પરિવારના સભ્યોનું દૈનિક કાર્ય પર કેવી અસર થશે? તમે તમારી કલ્પના તમારી નોટબુકમાં વાર્તા નાટક સ્વરૂપમાં પ્રસ્તુત કરો. જો શક્ય હોય તો સ્વલિખિત, તો તમારા સ્કૂલના મિત્રો દ્વારા રંગમંચ પર નાટક દ્વારા પ્રદર્શિત કરો. આ એક એટલે કે આ બધી આ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ તો અગત્ય નથી, પ્રવૃત્તિ આપણે થોડી યાદ રાખવાની છે, આપણે ખ્યાલ આવે. તમારા મિત્રો માટે તમે એક રમત બનાવી શકો છો. એનું નામ છે તમારો હાથ કેટલો સ્થિર છે. તમે એક વિદ્યુત કોષ, એક વીજળીનો બલ્બ, ધાતુની ચાવી, લોખંડની 2 ખીલીઓ અને 1.5 મીટર લંબાઈ ધરાવતો ધાતુનો તાર અને જોડાણ કરવા માટે થોડા વિસ્તારની જરૂર પડશે. એક લાકડાના બોર્ડ પર 2 ખીલીઓને 1 મીટરના અંતરે એવી રીતે લગાવો કે જેને હૂક તરીકે વાપરી શકાય. તારને ચાવીના કાણામાંથી પસાર કરીને તેને ખીલીઓમાંથી વચ્ચે બાંધી દો. તારનો એક છેડો બલ્બ અને વિદ્યુત કોષ સાથે જોડો. વિદ્યુત કોષનો બીજો છેડો ચાવી તથા તાર સાથે જોડો અને તમારા મિત્રને ચાવીના કાણાને સીધા તારને અડક્યા વગર એક છેડાથી બીજા છેડા સુધી ચાવી સાથે ખસેડવાનું કહો. બલ્બ પ્રકાશિત થાય છે તો સમજો કે ચાવીનું કાણું વાયરને અડક્યું છે. આલેસાન્ડ્રો વોલ્ટા વૈજ્ઞાનિક છે, તેમણે વિદ્યુત કોષની શોધ કરેલી છે. બરાબર પૂછાય કે વિદ્યુતના શોધક કોણ હતા? તો કોણ હતા? વોલ્ટા નામના વૈજ્ઞાનિક હતા. તમે વિદ્યુત બલ્બના આવિષ્કાર કરનારા થોમસ આલ્વા એડિસન વિશે પણ તમે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. આપણે જે છે એ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ જે છે એ પાઠમાં બરાબર તમે ઘરે એક ફેરા વાંચજો, ચર્ચો આપણે વાંચજો. જો તમને ના જાણે તો તમે ડિલીટ કરવાનું અને તમારે પૂછવાનું તમારે છૂટશે ટીચર્સને. બીજું કે હવે પ્રયોગો જે છે એ પણ આમાં પ્રયોગ આવશે. એ પ્રયોગ પર તમને મૂકીશ, તમને આવતા વીકે પ્રયોગ તમે ખાસ તૈયાર કરજો. આ પ્રયોગ પરીક્ષામાં પૂછાય એવો છે તો ખાસ તમે જોજો બરાબર. ચાલો અહીંયા બીજા મિત્રો આપણે આ પાઠ નંબર 12 જે છે એ આપણે અહીંયા પૂર્ણ થયો છે. એ જ વસ્તુ.